જય હિન્દ, જય માતાજી. હું છું આપનો દોસ્ત નયન પંચાલ અને આજે તમને થોડી એક ફ્રોડ કંપની વિશે વાત કરવી છે. સ્લિમેક્સ કંપની કરીને તમે પણ વિડીયો કદાચ કોઈ રીલમાં જોયો હશે કે વેઇટ લોસ, અને આમાં એક વિશુભાઈ રાજપૂત કરીને છે જે પણ જે ભાઈ આ કંપનીની કહેવાય કે એડવર્ટાઇઝમેન્ટ કરે છે. તો મારે વિશુભાઈ તમને ખાલી એટલું કહેવું છે કે તમે લોકો એડ કરો છો એ પહેલાં તમે કંઈ વિચારો છો કે વિચારતા જ નથી. એ લોકો સ્લિમેક્સવાળા એવું કહે છે કે ભાઈ તમને વેઇટ લોસ ન થાય તો તમને પૈસા પાછા, બરાબર? તો અમે ભાઈ મારે એક મિત્રએ લીધેલી છે અને એમને તમે ભાઈ ખાલી પૈસા પાછા દેવડાવો. એટલે મહેરબાની કરીને હું તમને પ્રેમથી કહું છું કે ભાઈ તમે તમારા 2-5 હજારની એડવર્ટાઇઝમેન્ટ માટે તમે ગુજરાતની ભોળી પબ્લિકને તમે આમાં ન ફસાવશો. અને ભાઈ જે કોલ ઉપર એવું કીધેલું છે ને કે આમ કરી લો ઓલું, ભાઈ તને એ ભાઈએ નથી કીધું પણ હું ખુલ્લે એમ પડકાર આપું છું. તારેથી જે આ થાય ને એ ખીલા મારી દેજે જા. અને સાંભળો તમે આ હવે કોલ રેકોર્ડ. તમારો વજન નો ઘટે તો પૈસા પાછા, બરોબર? તો ઈ ચમ અત્યારે ઈ કેમ નથી પાછા દેતા? લે ભાઈ એમ નહીં, ઈ સિમેન્ટ જે કંપની છે ને, બરોબર છે? હા બરોબર છે. એમાં અમારે પાસે હજારો એવો કેસ આવતો હોય, બરોબર છે? હા, તે આ કરો કે ઈ ભાઈ કાર્યવાહી કરો એનું માથે. તો એમાં 1000 કસ્ટમર એવા છે, આમાં 10,000 ફાયદો પડ્યો છે એનો. હે હા, ક્યાંને ફાયદો હે ઈ મને બતાવો યાર તમ તારે. લાવો હું ફોન કરું. હું નંબર હમણાં તમને અપાવી દઉં, તમે વાત કરી લીધો. ઈ તમે ખોટા નંબર દબાવો. તમારું નામ શું? તમે કોણ બોલો છો? હે, તમે કોણ બોલો છો? સતીશ. સતીશ, હા, તમે બધા અંદરો અંદર જ છો અને ભાઈ મને બીજી ખબર એમ કઈ વાંધો નહીં. તું તારે કોમેન્ટ આવશે, હો હે, કોમેન્ટ આવશે. કોમેન્ટ આવશે નહીં તો જ્યાં સુરેન્દ્રનગરમાં આમ તો બધી ખબર છે ચોમાસામાં છે ને, બરોબર છે? તારી માટે અમે બધું અમે તારું માટે ચેક કરવા રહી ગયા ને, બરોબર છે? તો ભાઈ તમારી આવડી ઉંમર છે ને, શરમ નીકળશે, બજારે નીકળશે. કઈ વાંધો નહીં તમ તારે, હો. અમારે તો કઈ ખાલી કોમેન્ટ જ કરશો, અમે બધું એડિટ કરશું. અરે ભાઈ કઈ વાંધો નહીં, એડિટ કરજો ને તમારે જે કરવું હોય એ. ફોટા સહિત વિડીયો સહિત એડિટ કરશે. હા કઈ વાંધો નહીં, એડિટ કરજો. ઉલ્લુ બનાવવા નીકળ્યા મલક ને આખા ગામમાં મોટું એમને મલક ને ઉલ્લુ બનાવવા નીકળ્યા છો કે વજન નો ઘટે તો પૈસા પાછા તો દઈ દેવાય ને. નહીં, ચોમાસામાં છે ને પાછું નીકળવું છે ને તો શરમ આવ. નહીં નીકળાય, કઈ વાંધો નહીં, હું ઘરે ને ઘરે રહીશ. બરોબર છે? હા. મૂળી વિપુલભાઈ ને ઓળખતો? હે, વિપુલભાઈ ને? ના નથી ઓળખતો. સ્વામિનારાયણ નું મંદિર જોયું હતું? સ્વામિનારાયણ નું મંદિર હોળીમાં મને મૂળી ની નથી ખબર ભાઈ, મેં કઈ નથી જોયું. હું ઘરે ને ઘરે રહું. પૂછ્યું સતીશભાઈ કે રાજકોટ થી મને ફોન આવ્યો હતો સતીશભાઈ. હા